નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગુજરાતમાં 3.5 મહિના સુધી ચાલેલી એસઆઈઆરની કામગીરી બાદ અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે। મતદાર યાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5 કરોડ 8 લાખ મતદારો નોંધાયા હતા। ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ આખરી મતદાર યાદીમાં 5.60 લાખ મતદારોનો વધારો થયો છે। અંતિમ મતદાર યાદીમાં કુલ 4 કરોડ 40 લાખ જેટલા મતદારોના નામ રહ્યા છે, જ્યારે 3.95 લાખ નામ જ કમી કરવામાં આવ્યા છે। રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરીમાં 50,963 બેલોની સક્રિય કામગીરી રહી છે। જો આખરી યાદીમાં નામ ન હોય તો ફોર્મ 6 ભરીને અરજી કરી શકાશે। ગત તારીખ 27 ઓક્ટોબર 2025 થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી એસઆઈઆર ઝુંબેશની સતત 3.5 માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધિત હક વાંધા દાવાઓ તારીખ 19/12/2025 થી 30/1/2026 દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તારીખ 10મી ફેબ્રુઆરી 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ પણ કરવામાં આવ્યો હતો। 50,963 બીએલઓએ ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ આપી મતદારોના મેચિંગની કામગીરી પાર પાડી હતી। આણંદમાં મતદાર યાદી સુધારણાને લઈને આખરી પ્રસિદ્ધ યાદી જાહેર કરાઈ હતી। સમગ્ર મામલે જિલ્લાના અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈએ પત્રકાર પરિષદ સંબોધી હતી। સાથે આણંદમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। આણંદ જિલ્લાના તમામ 1,997 મતદાન મથકો પર બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ચકાસણી કરવામાં આવી અને કુલ 18,20,967 મતદારોનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે એસઆઈઆરની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી એ 4/11/2025થી શરૂ કરવામાં આવી હતી। એમાં આજના જે આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ સાથે 17/2/26ના રોજ આજે એસઆઈઆરની પ્રોસેસ જે છે એ પૂર્ણ જાહેર કરવામાં આવે છે। આ જે પ્રોસેસ છે એમાં આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં કુલ 7 ઈઆરઓ હતા જેણે મતદાર યાદીની પ્રોસેસ સાથે જોડાયેલા હતા। તો એસઆઈઆરની જે અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે તેને લઈને અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તો એસઆઈઆરની ફાઇનલ યાદી મુદ્દે અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં મતદાર યાદી શુદ્ધિકરણ આઝાદી પછી અનેક વખત થયા છે, જેમાં ડુપ્લિકેશન પણ થતું હોય છે તેવું અનિલ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। તો ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલનું એસઆઈઆરની અંતિમ યાદીને લઈને નિવેદન સામે આવ્યું। ત્રુટીઓની તપાસ સમયાંતરે દૂર થતી હોય છે। આજે ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ છે। હું આપને ચોક્કસ કહેવા માંગીશ કે જે રીતે ફાઇનલ ડ્રાફ્ટ મતદાર યાદી ચૂંટણી પંચ દ્વારા ડિક્લેર થઈ છે, તેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી બહુ ક્લિયર કટ થઈ ગયું છે। જે રીતે કોંગ્રેસ, ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ કભી જૂઠ કભી ફરેબ ફિલ્મના ડાયરેક્ટર આદરણીય રાહુલજીના માર્ગદર્શનમાં ચૂંટણી પંચની વિરુદ્ધમાં અનેક પ્રકારની કાગારોળ કરી મૂકી। તો વિધાનસભાથી આ સમાચાર સામે આવ્યા। વિધાનસભામાં બહુમતીથી સુધારા વિધેયક પસાર થયું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો મહત્વપૂર્ણ આ સમાચાર સામે આવ્યા। વિધાનસભામાં ભારી બહુમતીની સાથે સાથે આ સુધારા વિધેયકને પસાર કરવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, હવે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ રેટ જે રાજ્યમાં વધી રહ્યું છે તેને લઈને હવે આ સુધારા વિધેયક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને તેને આજે પસાર કરવામાં આવ્યું છે અને ગણોતની જમીન ભોગવનાર પાસેથી દંડ વસૂલવામાં આવશે। 3 ગણી જંત્રીની રકમ દંડ પેટે વસૂલ કરવામાં આવશે।
સરકારે સુધારા વિધેયક હવે પસાર કર્યું છે તો વિધાનસભામાં ભારે બહુમતીની સાથે આ સુધારા વિધેયક પસાર થયું છે. અસલ માલિકની ચકાસણી કરવામાં આવશે. સાથે હવે ક્રાઇમ રેટ જે વધી રહ્યો છે તેને લઈને પણ હવે કડક કાર્યવાહી થશે. તો સુરત મહાનગરપાલિકાના કમિશનર સાયબર ફ્રોડના શિકાર બન્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. સુરત ખાતેથી કમિશનર હવે મનપા કમિશનર સાયબર ફ્રોડના શિકાર થયા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા. એમ નાગરાજના નામ પર બન્યું ફેક વોટ્સએપ એકાઉન્ટ અને તે સાયબર ફ્રોડનો ભોગ બન્યા. કમિશનરે એમ નાગરાજના નામ અને ફોટાનો દુરુપયોગ થયો છે. વોટ્સએપ એકાઉન્ટ બનાવી દુરુપયોગ કરવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વોટ્સએપ એકાઉન્ટથી કોઈ માંગ થાય તો સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે. તો કમિશનરનું હવે નકલી વોટ્સએપ એકાઉન્ટ બન્યું છે અને સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. તો સુરત મહાનગરપાલિકાના કમિશનર સાયબર ફ્રોડના શિકાર બન્યા છે. વડિયાના હનુમાન ખીજડીયાથી શંકાસ્પદ દૂધના ટેન્કરનો મામલો સામે આવ્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું હતું. તેમજ ટેન્કર રોકવા જતા યુવરાજસિંહની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને યુવરાજસિંહ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાથે તેમના દ્વારા દૂધના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં મોકલવામાં આવ્યા હતા. તપાસના અંતે દૂધ નકલી હોવાનું સાબિત થયું હતું. એફએસએલના રિપોર્ટમાં સોયાબીન ગ્લુકોઝ પાવડર કેમિકલ દ્વારા દૂધ તૈયાર કરાયાનું સામે આવ્યું હતું. પરિણામે કાર્યવાહીના ધોરણે 10,000 લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ગુજરાતની અંદર જે સફેદ દૂધનો જે કાળો બજાર ચાલતી હતી એ કાળા બજારને ઉજાગર કરવા માટે હનુમાન ખીજડીયાથી જે દૂધ ભરી અને અરવલ્લી બાયર તરફ જે જતું હતું ત્યાં ખાસ કરીને વડિયા જે છે ગામ ત્યાં એક ટેન્કર જે જતું હતું એનો ફોટોગ્રાફ અમારા દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારે અમારી ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેને લઈને આજે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા પણ અમે જઈ રહ્યા છીએ. અને આ જે દૂધ પકડાયું હતું એ દૂધ કેમિકલ યુક્ત હતું. તેના માટે પ્રાથમિક તપાસ માટે અમે એફએસએસના અધિકારીને, ત્યારબાદ મામલતદારને અને અહીંના એસપીને અમે જાણ કરેલી હતી. સુરત સહિત મહારાષ્ટ્રમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. શ્વાને બાળકીને આંખ અને ગળાના ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકીને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીના ગળાના ભાગ પર ગંભીર ઈજાઓ હતા. 15 થી 20 ટાંકા લેવામાં આવ્યા હતા, જ્યારે આંખના ભાગમાં ગંભીર ઈજાઓ થતા સર્જરી કરવામાં આવશે. अभी सूरत में कोरोना ये इमरजेंसी में आए हैं, सिविल में आए हैं. आपके बच्चे का नाम क्या है? कल्याणी कांतिलाल पावरा. ये इसको किसने काटा है? कुत्ते ने काट लिया है. कितने कुत्ते ने काटा है? एक ही कुत्ते ने कहाँ काटा. पे काटा था? वो घर में घर में. ये आँख पे काटा? हाँ, आँख पे काटा है. कितने टाँके आए? वो तो ताकि ये मैं गिना नहीं, अभी तो हम थोड़ा दिक्कत में ही हैं. कब आए थे सिविल हॉस्पिटल? वो 14 तारीख को आए थे. बच्चे की उम्र कितने साल? 3.5 बरस की. દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને સલાયા શહેરમાં એક જ દિવસે 8 લોકોને શ્વાનોએ બચકા ભર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નાના બાળકો સહિત કુલ 8 લોકો પર શ્વાનોએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શહેરમાં સતત વધતા શ્વાનના હુમલાઓને કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નગરપાલિકાને રખડતા શ્વાનોને પકડવા અને યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી છે. રહેવાસીઓ સુરક્ષાની તાકીદે વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે સલાયામાં એક જ દિવસમાં કૂતરું કરડવાના ટોટલ 8 કેસો સામે આવેલ હતા. તમામને સીએચસી સલાયા ખાતે રસી સહિતની સારવાર આપેલ છે. આ ઉપરાંત બીજી વધુમાં વાત કરીએ તો જાન્યુઆરી 2026માં ટોટલ 61 અને ફેબ્રુઆરીમાં આજ દિન સુધી ટોટલ 36 કેસો, એમ ટોટલ જાન્યુઆરીથી અત્યાર સુધી 97 કેસો કૂતરું કરડવાના નોંધાયેલા છે. તમામને રસી સહિતની સારવાર અત્રેથી આપેલ છે.
સુરતમાં કડોદરા નગરપાલિકા ખાતે પાણીની સમસ્યાને લઈને મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વર્ષોથી હરિધામ સોસાયટીમાં પાણીની સમસ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. રોષે ભરાયેલી મહિલાઓએ ચીફ ઓફિસરની ઓફિસ બહાર માટલા ફોડીને વિરોધ કર્યો હતો. નારાઓની સાથે શ્રી રામ જય રામની ધૂન ગાઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાલનપુરના પેડાગડા ગામે દબાણ હટાવવાનો મામલો સામે આવ્યો હતો. 25 જેટલા પરિવારોના મકાન તોડાતા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ કચેરીએ લોકોએ ઘર વિહોણા થવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ લોકોએ કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગણી કરી હતી. ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક સહિતના વિસ્તારમાં દબાણો દૂર કરવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. દબાણ હટાવ ટીમ દ્વારા છેલ્લા 10 દિવસથી દબાણો દૂર કરાતા શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિણામે મોટી સંખ્યામાં લોકો મનપાની કચેરીએ પહોંચતા કચેરીના દરવાજા બંધ કરાયા હતા. દરવાજા બંધ કરાતા કોંગ્રેસ કાર્યકર્તા અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. એવું નથી કે ડ્રાઈવ કરીને આપણે એ લોકોને હેરાન કરીએ છીએ. આપણે અલ્ટરનેટ વેન્ડર ઝોનમાં વ્યવસ્થા કરેલી છે અને વેન્ડર ઝોન ખાલી છે. આપણે જેટલા પણ નાના વેપારીઓ છે એ વેન્ડર ઝોનમાં શિફ્ટ થવા માંગતા હશે તો એમાં જગ્યા આપી અને એમનો ધંધો સારી રીતે કરી શકશે એવું પણ મહાનગરપાલિકા સાથે સાથે સુનિશ્ચિત કરશે. આ લોકોનો 1 મહિનાથી પોતાનો રોજગાર બંધ છે, તો એક સમજવા જેવી વાત છે કે આ લોકો સ્વાભિમાનથી પોતાનું રોજીરોટી કમાતા હોય, પોતાના પરિવારની પરવરિશ કરતા હોય, એવા લોકોને હેરાન કરવાથી ફાયદો શું? અને આ કોઈ પણ વેપારીઓ કોઈ સિટી બસ જે ચાલુ કરવામાં આવી છે હમણે, જે 10 વર્ષથી બંધ હતી, 10 વર્ષથી જે ભાવનગરની જનતા હેરાન પરેશાન હતી, હમણે ચાલુ કરવામાં આવી છે ચૂંટણીલક્ષી, પણ આ એ રૂટની અંદર તો આવતા નથી. તો આવા વેપારીઓને હેરાન કરવાથી ફાયદો શું? અમદાવાદના ચંદ્રભાગા હાઉસિંગના સ્થાનિકો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા કોમન પ્લોટ અને મુખ્ય રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પણ હાઉસિંગ બોર્ડમાં રજૂઆત કરવા છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તેમજ કોર્પોરેશનને પોતાના હસ્તક કરીને બિલ્ડરને વેચી દેતા વિવાદ સર્જાયો છે. ચંદ્રભાગા જે હાઉસિંગ બોર્ડનો જે કોમન પ્લોટ છે, જે એએમસીએ જે લઈ લીધો છે, જે પાછળ અડીને જે દિવાલ બનાવી દીધી છે, આવા જવાના રસ્તા બંધ કરી દીધા છે, માણસ જઈ ના શકે, બહાર નીકળી ના શકે, કોઈ બી હા ના થશે તો એની જવાબદારી કોણ લેશે? હાઉસિંગ બોર્ડ લેશે કે કોણ એએમસી લેશે? સાહેબ તમે વિચારો થોડી, આવા જવાના રસ્તા બંધ કરી દીધા છે, રાતોરાત દિવાલ 12 ફૂટ ઉપર દિવાલ ચડી દીધી છે, આખા ઘર ઢંકાઈ ગયા છે. આનો સાહેબ ન્યાય કરો. બધા ગરીબ પ્રજા રહે છે અહીંયા. અમને પહેલો ઠેરાવ આપી લો છે હાઉસિંગ બોર્ડે કે આ જગ્યા આપણી હાઉસિંગ બોર્ડની છે કોમલ પ્લોટ, આ રોડ 12 ફૂટનો આપણો હાઉસિંગ બોર્ડનો છે. તો હવે હાઉસિંગ બોર્ડનો તો આજે 5-6 દિવસ થયા, અચાનક જ 1 વર્ષથી એ લોકો અમને એવો ઠેરાવ આપ્યો હતો કે હાઉસિંગ બોર્ડનો છે. તો અચાનક જ હવે કોર્પોરેશન આવીને પથ્થર કેતે લગા, ડાયરેક્ટ દિવાલ ચમચાણી ગયા, ડાયરેક્ટ બધો લાઇટના તાંભલા અંદર લઈ લીધા, ગટર લાઈન અંદર લઈ લીધી. અમારી કોઈ રહેડવાની કોઈ રસ્તો નથી. અમારે હવે અમે આખું કેટલો 1100 ફૂટ ફરીને એમ કે તમે જાઓ. હવે તો આખો 1100 ફૂટ ફરીને તો અમે થોડી જઈ શકીએ. સુરતમાં પાટીદાર સમાજના આગેવાન ફરી મેદાને ઉતર્યા છે. સમાજના અગ્રણી કે પટેલ ફરી મેદાને આવ્યા. સમાજના ટ્રસ્ટોને લઈને કે પટેલે સવાલ ઉઠાવ્યા છે. સમાજના નામે માલિતુજારો પોતાનું સ્વાર્થ સાધશે તેવું જણાવ્યું. ગેરરીતિ આચરતા ટ્રસ્ટોએ હિસાબ આપવો પડશે તેવા અનેક નિવેદનો સામે આવ્યા છે. સમાજના નામે કોઈ પણ ટ્રસ્ટોએ દાન લીધા છે, કોઈ પણ ટ્રસ્ટોએ સમાજના નામે, પછી નાના મોટા દાન હોય, 1 રૂપિયો હોય કે 100 કરોડ હોય, એ લોકોને બહુ સીધી વાત છે કે નવા એ ટ્રસ્ટોએ એના વ્હાઇટ પેપર, એને ફાઇનલ વ્હાઇટ પેપર બહાર પાડવા પડશે ને. અમે તો હિસાબ માંગ્યો છે મીડિયામાં. અમારો એ છેલ્લી એક મીટિંગ હતી એની અંદર અમારા ફોન કોથળીમાં મુકાવ્યા હતા, એ પણ માંગ્યું છે. અલગ અલગ ટ્રસ્ટો પાસે ને નાનામાં નાનો માણસ ભલે દાન ના આપ્યું હોય, પણ જ્યારે સમાજની વાત હોય તો એ પણ કઈ લેખિત આપે અથવા તો માંગે તો એને સમાજે આ કાગળો આપવાની જવાબદારી છે, વ્હાઇટ પેપર બહાર પાડવાની જરૂર.
નડિયાદ શહેરના 5 હાટડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી ગૌમાંસ મળતા ચકચાર મચી ગઈ છે. પોલીસે સ્થળ પર પહોંચી શંકાસ્પદ માંસ કાપવાની સામગ્રી અને વજન કાંટો કબજે કર્યા છે. ફોરેન્સિક તપાસ માટે નમૂનાઓ મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં માલવાહક વાહનોના માલિકો સાથે છેતરપિંડી આચરનારા એક રીઢા ઠગને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ફરિયાદ મુજબ શખ્સે પોર્ટર કંપનીમાં કોન્ટ્રાક્ટ હોવાનું જણાવી દર મહિને 27,000 રૂપિયા ભાડું આપવાનો વાયદો કર્યો હતો. પોર્ટર કંપનીમાં ગાડીઓ ભાડે મૂકવાની લાલચ આપી ભોળા નાગરિકોના વાહનો બારોબાર ગીરવે મૂકી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરીને લાખોની કિંમતના વાહનો રિકવર કર્યા છે. તેના માલિકોને પોતે પોર્ટર કંપનીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને તેમાં પોતાની ગાડીઓ ભાડે આપશે ને તે લોકોને મંથલી 27,000 રૂપિયા ભાડું ચૂકવશે. તે વિગતની લાલચ આપીને તેઓની ગાડીઓ બધી પોતે કબજે લીધેલ. બાદમાં તેઓને સ્ટાર્ટિંગમાં એકાદ વખત ભાડું ચૂકવેલ, બાદમાં ભાડું પણ ચૂકવતા નહોતા તથા તે લોકો કોન્ટેક્ટ કરતા તો તેનો ફોન પણ ઉપાડતા નહોતા. અને પછી તપાસમાં જાણવા મળ્યું કે સદરુ પિકઅપ ડાલા અને આઈસર ગાડીઓ તેમના ઇકબાલભાઈ દ્વારા અલગ અલગ જગ્યાએ લગભગ ધાંગધ્રા પાટડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગીરો મૂકીને પોતાના ઘરે પોતાને માતા તથા પિતા બીમાર છે તેવું બહાનું કાઢીને અલગ અલગ જગ્યાએ સદરુ વાહનો ગીરો મૂકેલા અને તે ગીરો મૂકીને તેના પૈસા લઈને પોતે પોતાના ખર્ચા પાણી ચલાવતા હતા. પૂર્વ કચ્છ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે 182 કરોડથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ગેંગે 81 બેંક એકાઉન્ટ્સ દ્વારા ગરીબ લોકોના નામે ખોટી પેઢીઓ ઊભી કરી સાયબર ઠગોને ખાતા પૂરા પાડતા હતા. ઉધમ રજિસ્ટ્રેશન મારફતે ખાતું ખોલાવી નાણાંની હેરાફેરી કરવામાં આવતી હતી. આદિપુરના ટેક્સ કન્સલ્ટન્ટ સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી. આ ફ્રોડ પેઢી ઊભી કર્યા પછી બેંક ખાતાઓ ખોલવામાં આવતા. બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એ ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું. આ ઓવરઓલ જે બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં અત્યારે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે. રાજકોટમાં વધુ એક વખત નવજાતનું ભ્રૂણ મળી આવ્યું હતું. લક્ષ્મીનગર પાસે આવેલ જેટકોના ગ્રાઉન્ડમાંથી ભ્રૂણ મળ્યું હતું. મૃત બાળકને શ્વાન મોઢામાં લઈને ફરી રહ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃત ભ્રૂણને ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યું હતું. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ શહેરની મધ્યમાં આવેલ આ નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે આવતા લોકોને હાલ પોતાના વાહનો ક્યાં પાર્ક કરવા તે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. શહેરમાંથી તેમજ બહાર ગામથી આવતા લોકો ખાસ સરોવરની બહાર આવેલ ફૂટપાથ પર પોતાના વાહનો પાર્ક કરવા માટે મજબૂર બની રહ્યા છે. સમગ્ર બાબતે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પરસાણા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. આ સાથે જ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ચોક્કસ કાર્યવાહી અંગે બાહેધરી આપવામાં આવી હતી. મહાનગરપાલિકાને આપણે જોઈએ કે સિટીની મધ્યમાં નરસિંહ મહેતા તળાવ હોય ત્યારે મોટી માત્રામાં જ્યારે ડેવલપિંગ થાય ત્યારે મોટી માત્રામાં ત્યાં યાત્રિકો, જૂનાગઢવાસીઓ, આજુબાજુના ગામના લોકો તમામ ત્યાં ફરવા આવવાના જ છે. તો આપણે જોઈએ કે તહેવારો હોય, શનિ રવિની રજા હોય અને સવારે અને સાંજે મોટી માત્રામાં લોકો વાહનો લઈને ત્યાં આવતા હોય, પરંતુ ક્યાંય પણ વાહનો રાખવાની સુવિધા નથી. કારણ કે પાર્કિંગ મહાનગરપાલિકા એ અલગ જે હતું પાછળની ખાનગી જમીન એમાં બતાવેલું હતું. નરસિંહ મહેતા સરોવર આપણે જાન્યુઆરી મહિનાના અંતમાં ખુલ્લું મુકાયું. તેના પછી જુનાગઢના અને આજુબાજુના લોકોને અમને ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. પાર્કિંગની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જોવા જઈએ તો આપણે અત્યારે જે નરસિંહ મહેતા સરોવરની બાજુમાં જે આપણો રસ્તો છે એ રસ્તો પણ નરસિંહ મહેતા સરોવરના જ એક ભાગ રૂપે આપણે બનાવવામાં આવ્યો હતો.
તેની સાઈડમાં આપણે એની રોડ વિડ્થ જે છે ઘણી મોટી છે એટલે એની સાઈડમાં આપણે અત્યારે હાલ પાર્કિંગ જે ટેમ્પરરી છે એ પ્રમાણે રાખ્યું છે. નવસારી બીજેપીમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. 5 સભ્યો દ્વારા સામૂહિક રાજીનામા આપવામાં આવ્યા. જલાલપુર અધ્યક્ષ હિરેન પટેલ સહિત 5 સભ્યોએ પદ છોડ્યા છે, જ્યારે નવા સંગઠન માળખા સામે કાર્યકરોમાં અસંતોષ સપાટી પર આવ્યો હતો. સ્થાનિક ચૂંટણીઓ પહેલા જ સંકલનના અભાવે ભાજપ મુશ્કેલીમાં આવ્યું છે, તેમજ નેતૃત્વ પ્રત્યેના ખુલ્લેઆમ પ્રશ્નો સામે આવતા વિરોધ પક્ષોમાં ચર્ચાઓ જોવા મળી છે. હાલમાં નવસારી જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જાહેર થયું એમાં જલાલપોરના સંગઠન સાથે એમનું અવગણના થઈ એવું અમને લાગે છે અને એના કારણે અમારા જલાલપોર સંગઠનના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે, તેમજ નવનિયુક્ત જે કોઈ જિલ્લામાં ટીમમાં લીધા હતા એમણે પણ રાજીનામા આપ્યા છે. તો અમે સૌ એમની બદોલતે જ છૂટાયા હતા અને સંગઠનનો ખૂબ મોટો હાથ હતો જે અમને છૂટાવવામાં, અને હાલમાં અમારું સંગઠન જ જે રાજીનામું આપ્યું છે તો અમે પણ આ હોદ્દા પરથી સ્વૈચ્છિક રાજીનામું આપીએ છીએ. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2026-27 માટેનું 1193.68 કરોડ રૂપિયાનું મહત્વાકાંક્ષી બજેટ કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરાયું. ગ્રામ્ય વિકાસ, પ્રાકૃતિક ખેતી, શિક્ષણ અને સામાજિક સુરક્ષાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ₹26 કરોડ સ્વભંડોળ અને 1144 કરોડ રાજ્ય સરકારની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. હાલ આ બજેટ કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં સામાન્ય સભામાં રજૂ થશે. 1193 કરોડ 1193 કરોડમાં 26 લાખ રૂપિયા સ્વભંડોળના, બાકીના રાજ્ય સરકારનું અનુદાન. આમ તો આ સામાન્ય રીતે દર વર્ષનો જે અંદાજ હોય કે કામો તો હજી આપણે જાજા માંગેલા હોય. 1193 કરોડ છે, 1193 કરોડ જે છે એ જે અત્યારની સ્થિતિ અમે કરી આપો. બાકી રાજ્ય સરકારનું બજેટ આવે અને એમાંથી વધારાનું કોઈ અમે ભંડોળ જે માંગેલું હોય, કારણ કે અમે નવા રસ્તાઓ, નવા બ્રિજો, નવા બિલ્ડિંગો માટેના જે અમે પૈસા માંગ્યા હોય એ ઘણી વાર આપણે નવા બજેટની અંદર કદાચ 100 કરોડ 200 કરોડ પણ વધારે પણ આવતા હોય. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન દ્વારા અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સોમનાથથી દેલવાડા સુધી 150 કિલોમીટરનું ઓપન વોટર સી સ્વિમિંગ અને ક્યાકિંગ એડવેન્ચર એક્સપિડિશન યોજાશે. 21 ફેબ્રુઆરીથી શરૂ થનાર આ સાહસિક યાત્રા 2 માર્ચ સુધી ચાલુ રહેશે. યુવાનો સ્પોર્ટ્સમાં રસ લે અને દરિયાઈ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં 7 યુવા સ્વિમરો સતત 150 કિલોમીટર દરિયાઈ માર્ગ પર સ્વિમિંગ કરી સાહસિકતા, સ્વચ્છતા અને ભક્તિનો સંદેશો આપશે. આ 150 કિલોમીટરના રૂટમાં સુત્રાપાડા, દ્વારકા અને ઘોઘલા સહિતના દરિયાઈ વિસ્તારોનો સમાવેશ કરાયો છે. એક સોસાયટીમાં દેશભાવના, સંઘભાવના, આત્મીયતા ક્રિએટ થાય અને આધ્યાત્મિકતાના માધ્યમથી લોકો સાહસિક પણ બની શકે, ટુરિઝમ ડેવલપ થાય. ખાસ કરીને આ બધા 1600 કિલોમીટરનો દરિયો છે તો ટુરિઝમ ડેવલપ થાય તો નવી રોજગારીની તકો દરિયાકાંઠાના ખાસ કરીને ફિશરમેન લોકોને મળે. ને આ જે બાળકો છે અત્યારે સાહસિક બાળકો છે ને સમાજના એક ઉદાહરણ છે, જે સોમનાથથી સ્ટાર્ટ કરી મૂળ દ્વારકા, ત્યાંથી સુત્રાપાડા, ધામરેજ ને દીવ થઈને અહેમદપુર, માંડવી થઈને સિમ્બર બીચ ઉપર આ યાત્રા એની પૂરી કરશે સ્વિમિંગની. ને એક 100 મીટર સ્વિમિંગ કરવામાં 900 કેલરી જાય છે, જ્યારે આ છોકરાઓ છે 15 કિલોમીટરનું દિવસનું એવરેજ 15-20 કિલોમીટરનું સ્વિમિંગ કરવાના છે. ને આ છોકરાઓમાં એટલી બધી સાહસિકતા છે કે એને દુનિયાની બધી ચેનલો તરવી છે, દુનિયાના બધા ઓશનોમાં એને સ્વિમિંગ કરવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તાજેતરમાં ઉજવાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં દેશભરમાંથી આવેલા ભક્તો, શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટે દિવસ રાત ભંડારા ચલાવીને ભોજન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રને ભંડારાના રાશન પેટે 1.8 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન જે ભક્તો દેશભરમાંથી ભગવાન સોમનાથના દર્શનાર્થે આવ્યા હતા તેમને ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા
વહીવટીતંત્રને સોંપવામાં આવી હતી અને વહીવટીતંત્ર દ્વારા જેટલા લોકો દર્શનાર્થે આવ્યા હતા તેમને સારી રીતે અલગ અલગ જગ્યાએ ભંડારાની વ્યવસ્થા કરી અને ભોજન પીરસવામાં આવ્યું હતું. જામનગરમાં શિવરાત્રીના દિવસે નીકળેલ શોભાયાત્રામાં થયેલ વિવાદને મામલે હિન્દુ સંગઠન અગ્રણી કાજલ હિન્દુસ્તાનીએ સ્ફોટક નિવેદન આપ્યું છે. શિવ શોભાયાત્રામાં પોલીસ અને આયોજકો વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે આ મામલે કાજલ હિન્દુસ્તાનીએ નિવેદન આપી આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે શોભાયાત્રામાં આયોજકોને પોલીસે માનસિક ત્રાસ આપ્યો. 4 દાયકાઓથી છોટી કાશી એવા જામનગરમાં યાત્રા નીકળે છે. પોલીસ દ્વારા કોના ઇશારે યાત્રાને સ્થગિત કરવા પ્રયાસો કરાયા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ મામલે તપાસ કરાવે. પોલીસ કર્મીઓએ લાગણી દુભાવી હોય તેવા કડક પગલાં લે. આ વર્ષે શોભાયાત્રા સ્થગિત થાય એવા પ્રયાસો કરે. આવતા વર્ષે પોલીસ પ્રશાસન લાઠીચાર્જ કરશે. કાલે ના તો મોહરમનો જુલુસ હતો, ના કાલે કઈ ઈદનો કોઈ તહેવાર હતો. કાલે ફક્ત ને ફક્ત હિન્દુઓનો તહેવાર મહાશિવરાત્રી હતું ને 45 વર્ષથી વગર બે રોકટોકે આ સરસ રીતે શોભાયાત્રા થતી હતી. તમે આ કેના કેવા ઉપર વિઘ્ન ઉત્પન્ન કર્યો છે. બીજું, મારે આદરણીય હર્ષભાઈ સંઘવીથી રિક્વેસ્ટ છે, કેમ કે આપ મહાદેવના ભક્ત છો અને આપ હિન્દુ સમાજની લાગણીને સમજો છો, માટે આપ સુધી આ ન્યૂઝ પહોંચે કે આ સ્થાનિક પોલીસ પ્રશાસન કેવી રીતના તાલિબાની વર્તન કરે છે જામનગરના હિન્દુ સમાજ સાથે, કે કાલે અમારી શોભાયાત્રાને આટલી વાર રોકવામાં આવી. આ વર્ષે તો તમે આટલો ટોર્ચર કર્યો, આવતા વર્ષે પોલીસ 2 કદમ આગળ જઈને કદાચ લાઠીચાર્જ બી કરે, કદાચ પરમિશન જ નથી લેવી. એટલે હિન્દુ સમાજને કાયમ પોતાના તહેવાર ઉજવવા માટે પ્રશાસન પાસે ભીખ જ માંગવાની. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.